દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએ આતંકવાદી ઉમરના સહયોગી આમિર રશીદ અલીની દિલ્હીથી ધરપકડ કરી છે. તેણે ઉમર સાથે મળી દિલ્હી બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું. i20 કાર આમિરના નામે નોંધાયેલી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે ઉમર નબી સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓની અટકાયત કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ઉમર આત્મઘાતી બોમ્બર શોધી રહ્યો હતો. રાજસ્થાન એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા સાંચોરના મૌલવી ઓસામા ઉમરે આતંકવાદી સંગઠન તહેરીકે તાલિબાન પાકિસ્તાન માટે સ્લીપર સેલ તૈયાર કર્યો હતો. તેણે અસંખ્ય યુવાનોને જિહાદ માટે તાલીમ આપી હતી. ઓસામાના મોબાઈલ ફોનમાંથી ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન આપતા લગભગ 3 લાખ ફોટા મળી આવ્યા હતા. લશ્કરે તૈયબાના આતંકવાદી સૈફુલ્લાહથી ઓસામા ખૂબ પ્રભાવિત હતો. બિહાર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ લાલુ પરિવારમાં સંઘર્ષ વધ્યો છે. પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા બાદ રોહિણી આચાર્યએ તેના ભાઈ તેજસ્વી યાદવ પર ગંભીર આરોપો લગાવ્યા. રોહિણીએ એક્સ પર લખ્યું, મને મારા પિયરનું ઘર છોડવાની ફરજ પાડવામાં આવી. હું અનાથ થઈ ગઈ. હું રડતી રડતી ઘરેથી નીકળી. મને મારવા માટે ચપ્પલ ઉપાડવામાં આવ્યા. ગઈકાલે મને ગાળો બોલી અને કહેવામાં આવ્યું કે હું ખરાબ છું અને મેં મારા પિતામાં મારી ગંદી કિડની ઇમ્પ્લાન્ટ કરાવી, કરોડો રૂપિયા લીધા અને ટિકિટ મેળવી. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે 1989-90માં કાશ્મીરમાં આતંકવાદ શરૂ થયો. ધીમે ધીમે તે મુંબઈ, પુણે અને દિલ્હી સુધી ફેલાઈ ગયો. ભારત છેલ્લા 30 વર્ષથી આતંકવાદના પડકારનો સામનો કરી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના દિલ્હી વિસ્ફોટો પરના નિવેદનના જવાબમાં થરૂરનું આ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે દરેક કાશ્મીરી પર આંગળીઓ તાકવામાં આવી રહી છે. એવો દિવસ ક્યારે આવશે જ્યારે તેઓ સ્વીકારશે કે આપણે ભારતીય છીએ. ભારત દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટમાં ઘર આંગણે 30 રનથી હારી ગયું. 15 વર્ષ